વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। તો બોટાદ જિલ્લાની વાત કરીએ કે ખેતીમાં નુકસાન કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન સહિત પાકોને નુકસાન થયું છે, જેમાં કપાસના જીંડવામાં સુકારો આવ્યો તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। શાકભાજીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે। તો આ સાથે જ ખેડૂતોના પાક પણ હાલ સુકાવા લાગ્યા છે। બોટાદ જિલ્લાની વાત કરીએ કે સાર્વત્રિક વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થયું હોવાનું સામે આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા। કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન સહિતના પાકોને નુકસાન થયું છે। તો કપાસના ઝીંડવામાં પણ સુકારો આવ્યો તેવા દ્રશ્યો પણ હાલ જોવા મળી રહ્યા છે, જેમાં વાત કરીએ કે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને આ સાથે જ શાકભાજીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। તો બોટાદની વાત કરીએ કે બોટાદમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વરસાદના કારણે ખેડૂતોના પાકમાં નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે। તો બોટાદની વાત કરીએ કે કપાસના ઝીંડવામાં સુકારો આવતા જ ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। શાકભાજીના મોટા પ્રમાણમાં નુકસાન થતું પણ જોવા મળી રહ્યું છે। આ વચ્ચે બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। તો ખેતીના પાકને લઈને વાત કરીએ કે કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન સહિતના પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોના ખેતરમાં પાકોમાં નુકસાન જોવા મળી રહ્યું છે। આ સાથે જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। એક તરફ ખેડૂતોને સરકાર સહાય આપે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી અનેક વખત રજૂઆતો કરી છે, છતાં પણ ખેડૂતોને સહાય નથી મળી અને ફરી એક વખત વરસાદના કારણે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ ગયો હોય તેવું પણ સામે આવ્યું છે। તો બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો પણ આવ્યો છે। આ વચ્ચે ખેડૂતો અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ વાત કરીએ કે ખેડૂતોના પાકમાં નુકસાન થવાના કારણે ફરી એક વખત ખેડૂતો ચિંતામાં મુકાયા છે। શાકભાજીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે અને આ સાથે જ વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થયું હોવાનું સામે આવતા ખેડૂતો ફરી એક વખત ચિંતામાં જોવા મળી રહ્યા છે। તો કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન જેવા પાકોમાં નુકસાની જોવા મળી રહી છે અને આ સાથે જ નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોનો ઊભો પાક બળી ગયો હોય તેવું પણ સામે આવ્યું છે। સંવાદદાતા ધર્મેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે। બોટાદમાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં, શું વધુ અપડેટ? જી આપે આપણે જણાવી દઉં તો બોટાદ જિલ્લામાં વરસાદ સાર્વત્રિક પડ્યો છે। ક્યાંક ઓછો તો ક્યાંક વધારે વરસાદ પડ્યો છે। કહી શકાય તો 1.5 ઇંચથી 3 ઇંચની મર્યાદામાં ચારે તાલુકામાં તેનો વરસાદ પડ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહીએ તો સતત 3 દિવસના વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક પાકને નુકસાન થયું હોય તેવું સામે આવ્યું છે। બોટાદ જિલ્લામાં ખાસ કરીને કપાસનું વાવેતર સૌથી વધુ થતું હોય છે, ત્યારે કપાસના વાવેતરમાં ક્યાંક ને ક્યાંક સુકારો આવ્યો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને વધુ વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક ભીનાશવાળા વાતાવરણને કારણે ક્યાંક ને ક્યાંક કપાસના પાક બળી ગયા હોય એવું પણ સામે આવ્યું છે। એ સિવાય સોયાબીન, તલ, જુવાર, બાજરી, મગફળી સહિતના અનેક પાકોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું હોય તેવું સામે આવ્યું છે। જી આભાર ધર્મેન્દ્ર, માહિતી બદલ।